नासे विघ्ने सियावर रामचंद्र भगवान की जय। श्री सद्गुरुदेव भगवान की जय। उमापति महादेव की जय। पवन सुत हनुमान जी महाराज की जय। श्री प्रभा हनुमान महाराज की जय। कृष्ण कन्हैया लाल की जय। मानस मैया की जय। अपने अपने माता पिता की जय। परम पूज्य श्री जलाराम बापा जय। सब संतन की जय। सब भक्तन की जय। जय जय सीताराम। सौ भाई बहनों ने जय सियाराम। जय सियाराम। जय सियाराम। जय सियाराम। जय सियाराम। जय सियाराम। પૂજ્ય ભૂદેવના ચરણોમાં પ્રણામ. આચાર્યશ્રી અહીંયા બિરાજિત છે, એમને પણ હું વંદન કરું છું. એમના કહેવા પ્રમાણે 10 વર્ષ પહેલાં માલસર કથા થઈ ત્યારે મળવાનું બનેલું. ત્યારબાદ આડેસર વગેરે જગ્યાએ કથામાં યોગાનો યોગ જવાનું બનેલું અને શાસ્ત્રીજીને મળવાનું થતું રહ્યું. પૂજનીય કનુ દાદા જે દીકરી તરીકે, નાની બેન તરીકે હંમેશા લાગણી સાથે શુભકામનાઓ, આશીર્વાદ મને મળતા રહે છે. કોટક પરિવારના વડીલ પૂજ્ય દાદા, સર્વે ભાઈઓ, હરિભાઈના ભાઈઓ, સર્વે દીકરાઓ, ત્રણેય ભાઈઓ, સંજયભાઈ વગેરે, એમનો પરિવાર, બધી બહેનો, વડીલ માં પણ અહીંયા બિરાજે છે. અને અહીંયા રામચરિત માનસના પ્રેમી ભક્તજનો, મોટે ભાગે ઉત્તર ભારતના બધા જ ગામના ભાઈ બહેનો મારા ખ્યાલથી અહીંયા હાજર છે. સૌરાષ્ટ્રમાંથી આવ્યા છે, પણ ઉત્તર ગુજરાતના તો રાધનપુર, હારીજ, દેવોદર, ભાભર, થરા, ડીસા, પાલનપુર, મને લાગે જ્યાં જ્યાં હું પ્રોગ્રામ આપી ચૂકી છું તો એક ગામ બાકી નહીં હોય કે અહીંયા હાજર ન હોય. ખૂબ જ માનસ પ્રેમી ઉત્તર ગુજરાતના ભાઈ બહેનો, ભગવાન શ્રી રામજીના ઉપાસક, રામ નામના પ્રેમી, બરાબર તો મેં ગણતરી નથી કરી, પણ લગભગ મેં 45 પ્રોગ્રામ ઉત્તર ગુજરાતમાં કરેલા હશે. એ લોકોને જેમ હરિગુણ સુનહિ નિરંતર તેવું નિત્ય નિરંતર રામચરિત જે સુનત અગાહી રસ વિશેષ જાનાતી નહીં. જો ખરેખર ધરવ થઈ જાય, તૃપ્તિ થઈ જાય, તો એમણે ખરેખર ભગવત ગુણાનુવાદ રસ લીધો જ નથી, માણ્યો જ નથી. પરંતુ ઉત્તરોત્તર એક એક નાના મોટા સર્વેની ભૂખ તરસ ભગવાનના ગુણાનુવાદ ગાવા સાંભળવા માટે વધતી રહે છે. થોડા સમય પહેલાં મેં એવું કહેલું કે હવે હું બહુ પ્રોગ્રામ આ બાજુ નહીં આપું, કે સતત દોડાદોડ, અને ઉંમર પ્રમાણે આમ નથી વાંધો આવતો ચાલવામાં દોડવામાં, પણ સતત બોલવાનું તો થોડો શ્વાસ ચડે છે. એટલે મેં કહ્યું ના આપું, તો કે થોડો ટાઈમ આપો, પણ તમે સાવ તો બંધ ન કરો, આ બાજુ આવવાનું છોડી ન દો. એ વ્યક્તિ પ્રત્યેની તો ઠીક છે લાગણી, પરંતુ એ બતાવે છે કે એમને પ્રભુ પ્રેમ, ભગવત ગુણાનુવાદ અને ભગવત નામ સ્મરણમાં કેટલી બધી રુચિ છે, કેટલો પ્રેમ છે. અને પહેલાં કરતાં થોડો સમય મેં ઓછો કર્યો પણ છે. નામ જપ યજ્ઞ હોય તો સવાર સાંજ હું 2.5 કલાક આપતી હતી, બોલતી હતી, કારણ કે સંગીત વગર સતત એકલા બોલવાનું. તો કે એકવાર આપો, પણ સાવ બંધ નહીં. તો હવે એકવાર 2.5 કલાક, એમાં ઘણા કે 2.5 કલાક નહીં તો 2 કલાક કરો, પણ સાવ બંધ ન કરો. ધન્ય છે તમને બધાને કે ભગવાનના પરમ કૃપાપાત્ર છો તમે.
નહીં તો તમને બધાને શાસ્ત્ર અને ભગવત નામ પ્રત્યે આટલી બધી પ્રીતિ રુચિ ન હોય. અતિ હરિ કૃપા જાહી પરોઈ, પાવ દેહીય માર્ગ સોઈ. મારે તો ઠીક છે કે જીવન આ છે, પણ તમે ગ્રહસ્થાશ્રમમાં રહી અને આટલું બધું, મને થરામાં તો હું એ લોકોને ઘણીવાર હસતા હસતા કહું કે તમે બીજો કાંઈ કામ ધંધો કરો છો કે આ જ કરો છો? હા, સતત ચાલુ હોય. સુંદરકાંડ વગેરે લગભગ રોજ સુંદરકાંડ થતા હશે. સારા નરસા મંગલ અમંગલ કંઈ પણ પ્રસંગ હોય, ગામમાં સુંદરકાંડ ચાલુ હોય. એ વધુ ને વધુ એનો પ્રચાર થાય. જસમાનસ જે વિધિભયું જગ પ્રચાર જે હેતુ. હા, તો માનસજીનો ભગવત ગુણાનુવાદનો કળિયુગમાં સીધું સરળ સાધન એ જ છે. ધ્યાન, પૂજન, યજ્ઞ આદિ એ કળિયુગનું સાધના નથી. રામહિ સુમિરીય ગાય રામહિ સંતત સુનિય રામ ગુણ ગ્રામે. જે આપણા આરાધ્ય દેવ ઈષ્ટદેવ, એમના નામનું સ્મરણ, એમના ગુણાનુવાદ ગાતા રહેવા, સાંભળતા રહેવા. અને એ તમે બધાએ પકડી લીધું છે. મારા પ્રત્યે જે આટલી બધી લાગણી રાખો છો, તો આ સાધારણ હાડ માંસના દેહમાં તો કાંઈ નથી. હું બહુ ભણેલી નથી, કોઈ એવી દાનવી નથી, કોઈ હોદ્દેદાર નથી, કોઈ પદાધિકારી, કોઈ યોગ્યતા મારામાં તો છે ને, પરંતુ રામાયણ છે મારી પાસે. રામ નામનો મને પ્રેમ છે. તો એને કારણે તો આટલો આ નાતો છે, આટલો બધો પરિવાર આ કયા નાતાથી છે? પૂજનીય પ્રિય પરમ જહાતે સબ માની રામ કે નાતે. રામજીના નાતાથી આપણે સૌ ભેગા થયા. આજે વિરામ તરફ આપણે આગળ વધતા રહ્યા. ઉત્તરકાંડમાં રામરાજ્યના લક્ષણ સબનર કરહી પરસ્પર પ્રીતિ, ચલહી સ્વધર્મ નિરત શ્રુતિ રીતિ. પરસ્પર પ્રેમ. વિભીષણજીએ સુંદરકાંડમાં કહ્યું કે દુષ્ટ સંગ જની દેહી વિધાતા, દુર્જનોનો સંગ ન આપજો પ્રભુ. પણ જ્યાં ભગવત પ્રેમી છે, રામ એટલે ધર્મ એટલે શું છે? સત્ય, અહિંસા, પરોપકાર અને સેવા. માનસજીમાં આ ધર્મના 4 સ્વરૂપ બતાવ્યું. આ હિન્દુ ધર્મ ને જૈન ધર્મ ને બૌદ્ધ ધર્મ ને આ ધર્મ નથી, એ તો સંપ્રદાય છે, વાડા છે. ધર્મ તો બધાનો એક જ છે અને એક જ રહેવાનો. સત્ય માટે કોણ ના કહી શકશે? અહિંસા જીવન બનાવીએ કોણ ના કહેશે? સેવા ધર્મ, અને અત્યારે આ સેવા ધર્મ પ્રત્યક્ષ દેખાય જ ને. કેટલા સમયથી તમે તૈયારી કરતા હશો? 3 દિવસથી કેટલો પૂરો પરિવાર દોડે છે. હા, પોતાના દેહની સુધબુધ નથી, પોતાના દેહની પરવા નથી. હા, આ હું તમને સારું લગાડવા નથી કરતી, જે અનુભવું છું, નજરે જોઉં છું. ગાંડા ઘેલા સંજયભાઈ વરસ દિવસથી મારી પાસે. અને આ પરિવારથી તો પહેલો પરિચય મારો અમરાપુરનો. નહીં તો હું આ પરિવારને નહોતી જાણતી. જસુભાઈ તો હજી મને થરામાં મળે, પણ હરિભાઈ કે સંજયભાઈ કે શંભુદાદા કે એ મેં તો નામે નહોતું સાંભળ્યું. પણ અમરાપુર મારી પાસે કથા કરાવી, ત્યારથી આ પરિવાર સાથે હું જોડાણી. અને ત્યારથી એ લોકો એક સરખી લાગણી મારા પ્રત્યે રાખે છે. કારણ ભગવાનનો નાતો છે. દુનિયાવી સંબંધમાં તડ પડે, પરંતુ આ તો પરમાત્મા સંબંધ છે, પરમાત્માનો સંબંધ છે. તો મારા ભાઈ બહેનો, ઈશ્વરને નાતે, રામને નાતે સૌ મળ્યા છીએ. તો ભલે જેને આમાં રુચિ ન હોય કે દુર્જન, જેનું કુસંસ્કાર, એનાથી આપણે પોતાની જાતને બચાવીએ. પરંતુ રામ ભક્તો અંદર અંદર ખૂબ પ્રેમ ભાવથી, ભગવાન શ્રી રામજી પ્રેમ સ્વરૂપ છે. રામ રાજ્ય એટલે પ્રેમ રાજ્ય. અને જ્યારે અમે પાઠને નાતે મળીએ તો એવા બધા હસતા હસતા દોડતા આવે, જય સિયારામ જય સિયારામ કરતા મળીએ. બીજી કોઈ વાત નહીં, બીજી કોઈ પંચાત નહીં.
કંઈ વાંધા વચકા નહીં, ક્યાં રહેવાનું, કેવું રહેવાનું, શું કોઈ મંડળવાળા ભાઈ બહેનોની કોઈ ફરિયાદ નહીં. અને પાછા ઓલા પંખીડા દાણા નાખી અને અચાનક ટોળું આવી જાય અને દાણા પૂરા થાય તો ફુર કરતા ઉડી જાય. એમ આજે પાઠને વિરામ, હમણાં બધા પોતપોતાના પોટલા લઈને રહેવાના. તો આ જે આનંદ છે એ કાયમ આપણને મળતો રહે. અને જેટલા વધુ ને વધુ આમાં જોડાઓ, એનો મતલબ કે તમે બાવા નથી બની જવાના. અને અમે કોઈને બાવા બનાવીએ નહીં. અમારી નુકસાની ધંધો અમે શું કામ કરીએ? માની લો તમે બધા અમારી જેવા થઈ જાઓ તો પછી અમને રોટલા કોણ ખવડાવે? અમારી જેવા જાય ક્યાં મફતિયા? હા, તો અમે એવો ખોટનો ધંધો કરીએ જ નહીં. ગ્રહસ્થાશ્રમ સૌથી ઊંચો છે. ગ્રહસ્થાશ્રમ પર 4 આશ્રમની જવાબદારી છે. ધન્ય છે કે તમે 4 આશ્રમને નિભાવો છો. તમારા બાળકો બ્રહ્મચર્યાશ્રમમાં તમે એની સાર સંભાળ લ્યો છો. પરણ્યા તમે ગ્રહસ્થ, તમારે ત્યાં કોઈ ગ્રહસ્થ આવે, અતિથિ સત્કાર, એ ગ્રહસ્થોનું પણ સગા વાલા, કાકા, મામા, દાદા, ફૈબા, ફુવા, બેન, દીકરી, એને પણ તમે સાચો. તો ગ્રહસ્થાશ્રમનો ભાર. વાનપ્રસ્થાશ્રમ, વડીલો વૃદ્ધ થાય, એ કામ કરી શકે ન કરી શકે, એને પણ તમે સાચો. અને અમારી જેવા રમતારામ, એને પણ તમે સાચો. તો 4 આશ્રમની જવાબદારી તમારા ઉપર અને તમે નિભાવો છો. છતાં આટલો સત્સંગ અને આનંદ કરો ને શાસ્ત્રથી જોડાઓ, એ ખૂબ જ ધન્યવાદને તમે સૌ પાત્ર છો. હું કોઈ ખુશામત કરવામાં માનતી નથી. ખુશામત મને ગમતી નથી. મારી કોઈ કરે તોય ન ગમે. મને ખુશામત બીજાની આવડતી નથી. હું જે હકીકત છે અને આટલું ફરીને જોઉં છું એ તમારી સામે મારા હૃદયનો ભાવ વ્યક્ત કરું. ખૂબ ખૂબ ધન્યવાદ મારા ભાઈ બહેનો. તમે આ જીવ પ્રત્યે આટલો બધો પ્રેમ ભાવ લાગણી રાખો છો. હું નાની હતી ને ત્યારે મને એક વિચાર આવતો કે મારે મોટા બેન હતા, એ ઘણા મોટા. પછી મને એમ થાય કે મારે કોઈ નાની બેન હોય તો હું એને કામ બતાવું ને. હવે મારે કેટલી બધી નાની બહેનો છે, આટલી બધી નાની બહેનો. અને ભાઈઓ તો નાના મારાથી છે, અને આ પાછા અહીંયા ઘણા નાના ભાઈઓ. પણ આટલી બધી બહેનો મારી સાથે શક્તિ સ્વરૂપા છો. શક્તિનો સદુપયોગ કરી ભાવનાબેન તમને શક્તિ ઉપાસનામાં સાથે લઈને ચાલી રહ્યા છે. તો સૌની શક્તિનો સદુપયોગ થાય. શક્તિ સ્વરૂપા તમે ઘરને સ્વર્ગ બનાવી શકો, 3 દેવતાઓને ખોળામાં રમાડી શકો. તો શક્તિનો સદુપયોગ કરો, દુરુપયોગ ન થાય. અને અહીંયા તો સદુપયોગ થઈ રહ્યો. તો ખૂબ ખૂબ ધન્યવાદ. સૌના પ્રત્યે મારી ખૂબ ખૂબ શુભ લાગણીઓ. મારા માટે આટલી બધી તૈયારી, આટલો બધો ભાવ. આ જુઓ તો તમે શું કરી નાખ્યું છે. આટલા બધા ફુગા અને આટલા બધા દીવડા. હવે આ એક દીવો લઈ હાથમાં અને બને તો ભગવાનની આરતી સૌ સાથે મળીને કરશું. હા, આ ઠીક છે તમે સજાવ્યું, પણ પછી કોઈ દાજી ન જાય એ ધ્યાન રાખજો. ભગવાનની આરતી કરીશું. સૌને મહાપ્રસાદ પણ લેવાનો છે. તો વારંવાર મારા અંતઃકરણની લાગણી વ્યક્ત કરું. સૌને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. જય સિયારામ, જય સિયારામ. કેમ બોલતા નથી? જય સિયારામ, જય સિયારામ.